શું કરે છે? આ જો કામ કરું છું, નથી દેખાતું? હજી રસોઈ નથી થઈ? ના, રસોઈ હજી નથી બનાવી, બાકી છે. શું કામ છે બોલો? અને આ હું શું સાંભળું છું? શું સાંભળ્યું તે? આ આપણો ઓલો નોકર રઘુ નથી, ઈ બધુંય મને વાત કરતો હતો. ઈ નોકર રઘુ હું વાત કરતો હતો? તું એની વાતમાં આવી ગઈ? હા, તે આવી જ જાય ને. આ પર સ્ત્રી ઉપર ખરાબ નજર કરો છો. મને નહોતી ખબર કે મારા સિવાય તમે કોઈની સામે જોતા હશો. એવું કાંઈ નથી, એ ખોટું બોલે છે. હવે હું ખોટું બોલે છે? અત્યાર સુધી તો સમજ્યા કે હાલો તમે લોકોના ઘરેણા લઈ આવતા હતા, કરપ્શન કરતા હતા, હપ્તા ખાતા હતા, તો હું નહોતી બોલતી. પણ હવે આ હદ વટાવી તમે. હા, તો પછી એક ડિમાન્ડ કોણ કરતું હતું? તમે જ તો કરતા હતા, ઘરના સભ્યો. એટલે તમારી ડિમાન્ડ પૂરી કરવામાં કદાચ થોડું ઘણું મારે આમ તેમ કરવું પડે તો શું થઈ ગયું? હું તો બસ તમને રાજી રાખવા માંગતો હતો. મને નહોતી ખબર કે તમે એટલું આવું કરશો એમ. નહીં તો છે ને હું બધું લેવાનું જ બંધ કરી દેત. મેં તમને આની પહેલાય કીધું હતું કે તમારા પરસેવાની કમાણી હોય ને એટલું જ મારે જોઈએ છે. પરસેવાની કમાણીમાં છે ને કાંઈ થાય નહીં. અત્યારની મોંઘવારીમાં તમે છે ને સાયકલ ન ખરીદી શકો મારા પગારમાં, સમજી ગયા? એટલે છે ને એ બધી વાત છોડો. અને રહી વાત આ રગલાએ કીધી, એ તો હાવ છે ને લબાડ છે, ખોટો માણસ છે, ખોટું બોલે છે. ઈ લબાડાને ખોટો નથી. એક દિવસ તમે એના ઉપર હાથ ઉપાડ્યો તો વગર કામનો, એ મને ફરિયાદ કરતો હતો. અને હવે તો છે ને ઈ જવાની વાત કરે છે. અરે એને મારો મોબાઈલનો કાચ ફોડ નાખ્યો હતો તો ખીજાય જ ને એને. હું એની પૂજા કરું, વાત કરે છે તો એનો એમાં પગાર નો કાપી લેવાય. ઈ ગરીબ માણસોની છે ને હાય લાગી જાય ને તો ક્યાંય મેળના નહીં રહ્યો ને, ધનોત પનોત નીકળી જાય. ખબર છે તમને? એવું કઈ ના હોય. આ બધા છે ને કામચોર હોય છે અને પોતાનો વાંક કોઈને દેખાતો નથી હોતો. અને આ તો છે ને નુકસાન કર્યું મારું, બીજાએ નુકસાન કર્યું હોય તો તગડી મૂકે. અને આવો એક નોકરની જગ્યાએ 10 નોકર રાખતા મને આવડે છે. મારી પાસે બહુ પૈસા છે. હા, આ હરામની કમાણી લઈ લઈને બધાને રાખવાના એમ ને? એ મને કહેતો તો મારે તમારી આવી હરામની કમાણી નથી ખાવી. હું તમારા પૈસા હરામ ના ખાવ ને તો એ કે મારે ભોગવવું પડશે. એટલે એ નીકળીને વયો ગયો. ત્યારે જ્યાં જાવું ત્યાં જાય. એ બધાની ફિકર હું નથી કરતો. અને છે ને કરપ્શન હું એકલો નથી કરતો, દુનિયા આખી કરે છે. આ તો રિવાજ છે, કરવું પડે ઘર ચલાવવા માટે થઈ જાય. એ દુનિયા ભલે કરે, મારે છે ને હવે આ બધું નથી ખાવું હરામની કમાણીનું. આ તમે છે ને બધું બંધ કરી દેજો, સમજ્યા? તું છે ને ખોટી લપણ છપણ કરવા મારી સાથે. અને હારું, હવે પછી છે ને હું અત્યારે રસોઈ નથી બનાવવાની, સમજ્યા? એટલે તમારી સામે થશે એમ? હરામખોર, બધું લેવું તો ત્યાં સારું હતું. મારી હાટુ રસોઈ નથી બનાવી. બનાવી નાખજે, બનાવવાનું છે. નથી બનાવવાની રસોઈ. મારે નથી રહેવું આ ઘરમાં. હું વહી જવાની છું ઘર છોડી. કંટાળી ગઈ છું તમારાથી. માણકે ભગવાનને પગે પછી લાગજે. પહેલા મારો પ્રસાદ ધરાય. કેમ મને ભોગ ધરાવવામાં તને રસ નથી? ના ના સાહેબ, એવું નથી. હમણાં થોડુંક મંદી જેવું છે ને. તારે તેજી કેવી હોય છે એમ કે? આખા ગામના રિક્ષાવાળાને તેજી હોય છે અને તું કાયમ રોતો જ હોય છે. ગઈ વખતે છે ને તે હપ્તો મોડો પહોંચાડ્યો હતો અને આ વખતે હપ્તો આપ્યો નથી ને એટલે મારે આવવું પડ્યું. ₹10 લાખ. પણ સાહેબ અત્યારે મારી પાસે નથી. તમે થોડાક દી ખમી જાવ ને હું તમને આપી દઈ. એવું હોય તો 2 મહિનાના હારે આપી દઈ તમને. તારે રિક્ષા ચલાવવાની થાય છે કે નથી થતી? હે? એના ઉપર તો મારું જીવન હાલે છે સાહેબ. રિક્ષા કબજે કરતા 1 મિનિટ નહીં લાગે મને. હમણાં ફોન કરીશ ને સીધી રિક્ષા ઉચકાવી લઈશ. ના ના સાહેબ, તમે એવું ન કરતા. ગરીબ માણસના પેટ ઉપર લાત ન માર. પૈસા કાઢતા વાર લાગે. હે આલાશ? આપી દે સાહેબ. દર વખતે બસ રૂપિયા આપવામાં તકલીફ પડે છે. ગામની પાસે છે ને 5000 રૂપિયા લઉં છું. તને 1000 રૂપિયા કીધા તો ભી પડે. 1000 રૂપિયા આપવામાં ભી પડે. સાહેબ 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 મારો ને સાહેબ સાહેબ 1000 રૂપિયા આપવામાં પૈસા આપવા બસ તકલીફ પડે બધાને. રિક્ષામાં 5-5 ની જગ્યાએ 8-8 ભરો તો એ વાંધો નથી આવતો તમને. સાહેબ હું તમારા પૈસા આપી દઉં. હું કામ ગરીબ માણસને હેરાન કરો છો. આ ભગવાન તમને નહીં છોડે. પાછું બધું આવે છે, બધું આવે છે.
સાહેબ સાહેબ હું તમને પૈસા આપી દે મારોમાં મને મારોમાં ગાડી અને સોસાયટીમાં પાર્કિંગ કરવા દો છે ને મારી મહેરબાની સમજતો તારે રૂપિયા નથી આપવાને મને આપી દે સાહેબ આપી દે મને નથી લાગતું તું રૂપિયા આપે આપે. એક કામ કર તું હાલતી પકડ દો રિક્ષા આજથી કબજા મારા સાહેબ. મારો કબજો જા જા કબજો સાહેબ, એવું- લેતો છું. સાહેબ, એવું નહીં તું કર. હાલતી પકડ જા સાહેબ હું તમારા પૈસા આપી દે મારા રૂપિયા લઈ આવજા સાહેબ. રૂપિયા લઈ આવ. હટ. સાહેબ એવું ચાવી લઈ લીધી મારી પાસે સાહેબ નાખી દીધી સાહેબ. સારી આપી દો ચાવી નહીં મળે જા કીધું તને જા જા હવે આવજે તું રિક્ષા છોડાઈ જજે અને આપી દે 50,000 રૂપિયા ખબર પડે આ હું થઈ ગયું હરામી પોલીસ વાળો મારી રિક્ષા લઈ ગયો મારી પહેલી રિક્ષા તો ગીરવે મુકાઈ ગઈ હતી મારા બાપા ગામડે બહુ બીમાર છે એનું ઓપરેશન કરાવવા હતું મારી પાસે પૈસા નહોતા તો બે રિક્ષા ગીરવે મૂકી અને આ બીજી રિક્ષા હરામી લઈ ગયો હવે મારું ઘર કેવી રીતે હાલશે મારી બાયડી છોકરાને હું ખવડાવીશ હે ભગવાન એ હરામીનું નરકમાં હારું નહીં થાય હવે છે ને તું જ આ હરામીને સજા આપજે અમારા નાથ તું સજા આપજે હા એ તો મારા જેવા કેટલાય ગરીબોની હાય લીધી છે કેટલાને રંજાડ્યા છે હે ભગવાન હવે હું કરી મારે શું કરું મને કઈ સમજાતું નથી ઈશ્વર એને કીડા પડે એ તડપી તડપીને મરે મારા નાથ એને એવી સજા આપજે કે મારા જેવા ગરીબને બીજી વાર ક્યારે રંજાડે નહીં મારા બાપ રંજાડે નહીં આ રાજભાઈનો ફોન હેલો હાલો હા રાજભાઈ બોલો ને ગોપીબેન હા તમારા ઘરવાળાનું મૃત્યુ થઈ ગયું છે અમારે ઓફિસમાં શોર્ટ સર્કિટ થયો ને એમાં એને કરંટ લાગ્યો છે તો તમે લોકો જલ્દી આવો પ્લીઝ અમે એને હોસ્પિટલ લઈ જઈએ છીએ રાજભાઈ આ તમે શું બોલો છો અશોકને શું થઈ ગયું મમ્મી પપ્પા શું થયું શું થયું મમ્મી મને ફોન આવ્યો તો અશોકની ઓફિસમાંથી શું થયું અશોકને અશોક મરી ગયા એમનું શોર્ટ સર્કિટમાં મૃત્યુ થઈ ગયું મારા દીકરાને શોર્ટ સર્કિટમાં ના આ સાચું ન હોય મમ્મી મને રાજભાઈનો ફોન આવ્યો તો કે તમારા દીકરાનું શોર્ટ સર્કિટમાં મૃત્યુ થઈ ગયું છે મારા દીકરા અશોકને ભગવાન મારા દીકરાને શોર્ટ સર્કિટ અશોક જતો રહ્યો મૂકીને જતો રહ્યો જતા રહ્યા એ અને તમારા કારણે જતા રહ્યા છે બીજા કોઈના કારણે નહીં હંમેશા બધા પાસે બધું આજ લીધી ક્યારે કોઈ સારું કામ કર્યું જ નહીં નાના માણસો પાસે હપ્તા ઉઘરાવીને એ લોકોની સાથે
બેઠી એટલે કે તમારો દીકરો એ પૈસાથી ક્યારેય દુખી ના થાય એના માટે જ પૈસા ભેગા કરતા હતા. શું વળ્યું? જેના માટે તમે પૈસા ભેગા કરતા હતા, જેને તમે પૈસા કે બધું સુખ દેવા માંગતા હતા, એ વ્યક્તિ જ આપણી વચ્ચે ના રહ્યો. શું કરશો હવે આ પૈસાનું? મમ્મી, કરેલા પપ્પાના કર્મ આજે ના દીકરાને અને મારે પણ ભોગવા પડ્યા. કેમ કે હરામના પૈસાનું તો અમે પણ ખાધું હતું ને. મારે એક સેકન્ડ આ ઘરમાં નથી રહેવું. તમારા લીધે મારી જિંદગી બગડી ગઈ. આટલી નાની ઉંમરમાં હું વિધવા બની ગઈ. ના બેટા ના, આવું ના બોલો તમે. આ જો તમારા પાપની સજા અમારી ફૂલ જેવી વહુને ભોગવવી પડશે. તમારા કારણે મારું દીકરાનું મોત થયું. તમે તો કઈ સુધર્યા જ નહીં. હું આ ઘર છોડીને જાઉં છું. અહીંયા હવે મારે એક પલ પણ નથી રહેવું. ના वो बेटा घर छोड़ी तो न जाओ. મમ્મી ઊભી રહે. તું નહીં, હું પણ તારી સાથે હું પણ ઘર છોડી દઉં છું અને એને પણ. અને હા, મારા સિવાય પરસ્ત્રી સામે જોયું હોય ને એ પુરુષ સાથે મારે ક્યારેય નથી રહેવું. એવું ના કરો. બધા હાલત પર છોડીને ક્યાં જાઓ તો બધા? મેં બહુ ભાવ કર્યા છે, મને ખબર છે, પણ આમ એકલો મૂકીને તમે મને છોડીને ના જાઓ, ના જાઓ.